ये आई है बिरयानी जोमेटो से, वेज का ऑर्डर है, पूरा रिसिप्ट है मेरे पास, इनवाइस भी डाउनलोड है और इसमें ये मांस के पीसेस है। ठीक है, जोमेटो की ओर से ये ऑर्डर दिया गया है जिसमें ये मांस के पीसेस और ये हड्डी के साथ में मिल जाएंगे। साथ में ये कबाब है, ये भी नॉन वेज है और इसकी पूरी कैटेगरी दी गई है वेज में। मैं गुजरात राजकोट से बात कर रहा हूँ, मैं राजकोट का रहने वाला हूँ, रैया रोड, और यहाँ पे पूरी तरीके से वेजिटेरियन ही अलाउ है और वेजिटेरियन ही खाते आए हैं। आज शनिवार के दिन ऐसा ऑफ़र हुआ है, ठीक है, जिसकी मैं कंप्लेन कराने के लिए जा रहा हूँ। મારું નામ ગૌરવસિંહ છે શું અને કહેશો? હું ઝોમેટોમાંથી ઓર્ડર કર્યા હતા બધી વેજ વસ્તુઓ, મીન્સ વેજ કબાબ અને વેજ બિરયાની જે રેગ્યુલર મંગાવું છું આની બધી ઇન્વાઇસ પણ મારી પાસે છે અને એમાં બધા નોનવેજ આઇટમ આવ્યા છે અને બકરાનું માંસ અને એની હડ્ડી આ બધું એ મીન્સ મને એમ ખબર નથી પડતી કે મને મોકલ્યા કેવી રીતે છે, કેમ કે આપણે જ્યારે વેજમાં ઓર્ડર કરીએ તો પછી નોનવેજ વસ્તુ ન આવે, કેમ કે 5-10 વર્ષ 15 વર્ષથી આપણે ઓનલાઈન વસ્તુઓ લઈએ છીએ। કદાચ એ તો મારા ઘરે આવ્યા છે, બીજા કોઈ બ્રાહ્મણના ઘરે જાય તો પછી આત્મહત્યા કરી લે, પછી એનું શું થાય? તો કંપનીની જવાબદારી થાય એ આવી બીજી વખત ન થાય તો પણ હું જાઉં છું પોલીસ સ્ટેશન આ બધી વસ્તુઓ લઈ અને એને FIR કરી ત્યાં આગળ પ્રોસેસ કરવા માટે આપવા માટે। શું તમે ઓર્ડર શું કર્યો હતો? હું ઓર્ડર કર્યા હતા વેજ કબાબ અને વેજ બિરયાની, આલુ દમવાળી પેલી બિરયાની આવે એ, એમાંથી બધા બકરાનું માંસ અને નોનવેજ બિરયાની નીકળી છે અંદર। હવે તમે શું કરવા જાવ તારે? હવે જાઉં છું હું મંજુકા પોલીસ સ્ટેશન, આપણા નિયર બાય પોલીસ સ્ટેશન છે, ત્યાં જાઉં છું ફરિયાદ લખાવવા માટે અને કંપની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા માટે, જેમ કે આ બીજી વખત બીજા કોઈ જોડે ન થાય।